નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વશિષ્ઠ શુક્લ. દર્શક મિત્રો, વિશ્વની સૌથી મોટી રાજનીતિક પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટી એમ તો ચાલ, ચરિત્ર અને શિસ્તના ત્રિવેણી સિદ્ધાંતો ઉપર કામ કરી રહી છે. અને છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો વડોદરાની જનતા પણ રોલર કોસ્ટરની માફક રાજનીતિ જે રીતે ઉપર નીચે થઈ રહી હતી એની ઉપર સૌ કોઈ નગરજનોનું નહીં પરંતુ તમામ નેતાઓનું પણ ધ્યાન હતું. કારણ કે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેનું ઉમેદવાર કોણ હશે, કેવો હશે અને આવીને એમની જવાબદારી શું હશે, એ તમામ વિષયો ઉપર કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આખરે વડોદરાવાસીની એ મનોકામનાને પૂર્ણ કરી અને ઉચ્ચ શિક્ષિત અને યુવા એવા ડોક્ટર જયપ્રકાશ સોનીને વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી. ત્યારે સૌ કોઈના મોઢા પણ સિવાય ગયા. એ પાછળનું કારણ એ છે કે એક પદ માટે 44 થી વધુ ઉમેદવારો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ તમામને દરકિનાર અને તમામને સાઈડ પર કાઢીને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે ડોક્ટર જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરી. તો સ્વાભાવિકપણે જે આ હોદ્દા વાંછુકો હતા એમના માટે જીતને બટે ઉસસે દુગને તો કટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. પરંતુ ડોક્ટર જયપ્રકાશ સોની જે બાળ વયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચુસ્ત સમર્પિત સ્વયંસેવક છે એટલું જ નહીં, પરંતુ બાળપણમાં જેમણે અર્પણ અને સમર્પણની ઘૂંટી પીધી છે, તો આગામી દિવસોમાં એ વડોદરા શહેરના વિકાસની યાત્રાને પાટા ઉપર લાવવા માટે જે મહેનત કરવાના છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન 2047નું જે વિકસિત ભારતની જે સંકલ્પના છે એમની બ્લુપ્રિન્ટને વડોદરામાં તેઓ કઈ રીતે આગળ વધારશે એ અંગેની વાત કરવા માટે આજે અમે આમંત્રિત કર્યા છે વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીને. ડોક્ટર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ આશીષભાઈ. ડોક્ટર સોની, અમારા દર્શકોને પણ એ જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે સૌથી પહેલા તો આપ અમને એ જણાવો કે આપનું બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેનું જે જોડાણ હતું એ કેવા સંજોગોમાં શરૂ થયું? આપ સૌને જાણકારી હશે કે 1992માં 6 ડિસેમ્બરે બાબરીનો જે ધ્વંસ થયો એ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ લાદ્યો હતો. નરસિંહ રાવ પ્રધાનમંત્રીજી હતા, એ સરકારે પ્રતિબંધ લાદ્યો અને લગભગ 6 મહિના સુધી પ્રતિબંધ રહ્યો. પણ સંઘની શાખાઓમાં ધ્વજ, પ્રાર્થના એ બધું બંધ હતું, પણ બાકી પ્રક્રિયાઓ, રમતો, બાળકોને રમાડવું એ બધી પ્રક્રિયાઓ ચાલુ હતી એ સમયે પણ. અને હું પણ આવી રીતે જ કોઈ મેદાનમાં આવી કબડ્ડી ને બધી રમતો થતી હતી, આકર્ષાયો હું પણ કે ભાઈ આવી રમતમાં આપણે ભાગ લેવો જોઈએ. યુવાન વય હતી, બાલ્યકાળ હતો, રમતો તો ગમે જ બધાને. અને અમારા એક શિક્ષક હતા, એમને પણ રમત રમવાનો બહુ ભારે શોખ અને મને પણ શોખ. તો જોતમાં ખ્યાલ ના આવ્યો કે ક્યારે હું સંઘ સાથે જોડાઈ ગયો. પછી મને જ્યારે ધ્વજને પ્રાર્થના શરૂ થઈ પ્રતિબંધ પછી, ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામની સંસ્થા છે, એ શાખામાં સ્વયંસેવક પણ બની ગયો છું. એટલું જ નહીં, 6 મહિના મને જવાબદારી બી આપી દીધી કે તમે મુખ્ય શિક્ષક હોય આ શાખાના. તો મુખ્ય શિક્ષકની જવાબદારી 93થી જ હું નિભાવી રહ્યો છું. બિલકુલ. પરંતુ જ્યારે આપણે બાલ્યકાળથી જોડાયા ત્યારબાદ વડોદરા મહાનગરની પણ જવાબદારી આપી, પરંતુ આપ એમ માનો છો કે પછી આપ શૈક્ષણિક ક્ષેત્રે એક એડમિનિસ્ટ્રેશનની ભૂમિકામાં પણ રહ્યા, જેમાં આપણે MS યુનિવર્સિટી અને સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે પણ રહ્યા. હવે આપ સક્રિય રાજનીતિનો એક ભાગ છો અને ખૂબ મહત્વનો ભાગ છો. તો એ બેમાં તમને બેઝિક કોઈ ડિફરન્સ લાગે છે? સંઘનું કામ છે ને, આમ સામાન્ય રીતે સમાજનું એકદમ નિર્મળ કામ છે. માત્ર એક જ ઉદ્દેશ છે કે રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે લઈ જવો, સમાજને સુસંગઠિત કરવો અને સમાજ ઉપર કોઈ પણ પ્રકારનો આઘાત ન થાય ભવિષ્યમાં. કારણ કે ભૂતકાળનો ઇતિહાસ ભારતનો બહુ દુઃખદ રહ્યો છે. આપ સૌ જાણીએ છીએ 1700-1800 વર્ષ આપણે ગુલામ રહ્યા છીએ. એ મુગલ કાળ હોય કે અંગ્રેજનો કાળ હોય, એવી ગુલામી ફરી ના આવે. ડૉક્ટર સાહેબનું એ સ્વપ્ન હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જ્યારે સ્થાપના થઈ ત્યારથી આ વિષય એમના મનમાં હતો કે ભાઈ હિન્દુ સમાજ એકત્રિત થશે તો આપોઆપ જે પરાજિત થવાની જે ઘટનાઓ છે એ નહીં બને અને દેશ આગળ વધી શકશે. એટલે એવા બધા વિચારોથી હું પ્રેરિત હતો. અને અલગ અલગ જવાબદારીઓ, અમારા ત્યાં જવાબદારીઓમાં પણ ઘણા વિવિધ પ્રકાર હોય છે. નગર શારીરિક પ્રમુખ, નગર કાર્યવાહ, ભાગના શારીરિક પ્રમુખ, ભાગ કાર્યવાહ,
વિભાગના કોલેજિયન પ્રમુખ, વિભાગના શારીરિક પ્રમુખ. વડોદરામાં પછી મારું આવવાનું થયું 2006માં MS યુનિવર્સિટીમાં, ત્યારે વિભાગના શારીરિક પ્રમુખ બનાવવામાં આવ્યા, જેમાં વડોદરા વિભાગ હતો આખો. ત્યારબાદ 2008માં મને વડોદરા મહાનગર કાર્યવાહની જવાબદારી આપવામાં આવી. મહાનગર કાર્યવાહી એટલે આપણે સામાન્ય રીતે સમજીએ તો જનરલ સેક્રેટરી, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં જેમ જનરલ સેક્રેટરી સંચાલન કરતા હોય છે એ જ પ્રકારે સંઘના કાર્યકર્તા પણ સંપૂર્ણ સંઘ અને બધા વિવિધ ક્ષેત્ર, એટલે એમાં બધા જ પ્રકારના જે અલગ અલગ સંગઠનો છે એમને પણ સાથે રાખીને કુલ મળીને સમાજનો ઉત્કર્ષ થાય અને એના માધ્યમથી દેશને સારા એક વિશ્વગુરુ તરીકે આપણે લઈ જઈ શકીએ એવા પ્રકારના પ્રયાસોમાં હું 1993 થી 2025 સુધી લાગેલો રહ્યો. સાથે સાથે જે અભ્યાસ મારો થયો, MBA મેં માર્કેટિંગ કર્યું ફૂલ ટાઈમ. ત્યારબાદ જ્યારે 2006માં MS યુનિવર્સિટી જોઈન કરી મેં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે, વહીવટી અનુભવોની શરૂઆત થઈ મારી. ત્યારબાદ મેં MBA ફાઇનાન્સ પણ કર્યું, સાથે સાથે જ PGDFMનો એક કોર્સ કર્યો, કારણ કે સમજ થોડી એવી હતી કે ફાઇનાન્સની પણ જરૂર બધી જગ્યાએ પગલે પગલે એડમિનિસ્ટ્રેશનમાં પડે છે, તો આપણે કોર્સ કરેલો હશે તો થોડું એડમિનિસ્ટ્રેશન ચલાવવા સારું રહેશે. તો એવી રીતે એડમિનિસ્ટ્રેશન કરતાં કરતાં એના અનુભવ લેતા લેતા અભ્યાસ પણ મેં મારો ચાલુ રાખ્યો. 2017માં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં જાહેરાત આવી ડેપ્યુટી રજિસ્ટ્રારની. અમારે ત્યાં સિસ્ટમમાં રિક્રુટમેન્ટથી જ પ્રમોશન થતું હોય છે. એપ્લિકેશન કરી, પ્રોસેસ થઈ, એક્ઝામ આપી, ત્યાં ડેપ્યુટી રજિસ્ટ્રારનું પદ મને મળ્યું 2017માં. MS યુનિવર્સિટીનો અનુભવ, મારી માતૃ સંસ્થાએ મને જે મોટો કર્યો, ત્યાં મને એનું પરિણામ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં મળ્યું. ત્યારબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફરી પાછું નવી પ્રક્રિયા શરૂ થઈ. એકદમ ટેમ્પરરી કેમ્પસ હતું. જમીનથી માંડીને ભવનનું નિર્માણ કરવાનું, રિક્રુટમેન્ટ કરવાનું, પ્રોક્યોરમેન્ટ કરવાનું, એ બધા બહુ જ જટિલ પ્રશ્નો ત્યાં હતા. બહુ નવી યુનિવર્સિટી 2009માં સ્થાપિત થયેલી, કોઈ ઓફિસર એવા કામ નહોતા કરેલા, એટલે બધા બહુ જ કામો પેન્ડિંગ હતા. અને વાઇસ ચાન્સલર પહેલા દિવસે જ મને ફાઇલ આપી દીધી કે આમને જમીન આપણે લેવાની છે. અને સૌભાગ્ય એવું કે જમીન વડોદરા લેવાની થઈ મારે, એટલે હું વડોદરા સાથે એવું લાગતું હતું મને કે હું જોડાયેલો જ છું. અને 2017થી લઈને 2025 સુધી આજે આપણે કુંડેલા ખાતે જે ભવ્ય નિર્માણ થયેલા ભવનો જોઈએ છે, એમાં હું ક્યાંય ને ક્યાંય ખિસકોલી જેવું મારું યોગદાન મેં આપ્યું છે. એવી રીતે કહીએ તો મારો સંગઠનનો પણ અનુભવ છે. સંઘના કાર્યકર્તાઓ સાથે વિવિધ ક્ષેત્ર, ભારતીય જનતા પાર્ટી પણ એમાં આવી જાય, એમના કાર્યકર્તાઓ સાથેનો મારો અનુભવ છે. એવી રીતે વહીવટ કરવા માટે પણ જે રીતે મેં રિક્રુટમેન્ટ ટુ રિટાયરમેન્ટ MS યુનિવર્સિટીમાં સંભાળ્યું, ત્યાં ગયા પછી મને અલગ એક પરિપ્રેક્ષ્યમાં કન્સ્ટ્રક્શન, પ્રોક્યોરમેન્ટ એવા અલગ અલગ વિભાગોમાં કામ કરવાનો થયું. તો એવો ખૂબ મોટો વહીવટી અનુભવ મને આજે મળે. હું રજિસ્ટ્રારના પદ માટે પણ એલિજિબલ છું હવે, એટલે હું પ્રયત્ન એ દિશામાં કરી રહ્યો હતો. પણ કરતાં કરતાં ખબર નહીં ઈશ્વરને એવું કંઈક રાજી હશે કે નહીં, તમે આના કરતાં મોટી જવાબદારી નિભાવો. અને ખરેખર ઈશ્વરની જ દેન છે કે આટલા બધા 44 ઉમેદવારો હોવા છતાંય ભારતીય જનતા પાર્ટી એ મને સિલેક્ટ કર્યો, એટલે હું મારા મોવડી મંડળનો પણ આભારી છું કે મારા ઉપર આટલો વિશ્વાસ મૂક્યો. હું અદનો કાર્યકર્તા છું, સંઘનો એક સામાન્ય કાર્યકર છું, એટલે આવો વિશ્વાસ મૂકીને જે જવાબદારી મને આપી છે, એટલું હું કહીશ કે હું આ જવાબદારી નિષ્ઠાથી નિભાવીશ, પ્રમાણિકતાથી નિભાવીશ. અને એક બીજો હું શબ્દ એડ કરું છું, નિષ્કામ ભાવથી કરીશ. આ નિષ્કામ ભાવનો જે શબ્દ છે ને વશિષ્ઠભાઈ, એ ગીતામાં છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ કહ્યું કે નિષ્કામ કર્મ જે કરે છે એના આધારે હું ફળ આપું છું. નિષ્કામ કર્મ બહુ મોટો, એના ઉપર બી 1 કલાક બોલી શકાય એવું મોટો વિષય છે. પણ સામાન્ય શબ્દોમાં સમજીએ તો જે પણ કામ આપણે કરીએ છીએ, આજે આપણે બેઠા છીએ પણ એક કર્મ છે આપણું, તો એ પણ કર્મ કરતી રીતે જ્યારે ભગવાનને માથે રાખીએ છીએ, ઈશ્વરને સાથે રાખીએ છીએ, તો એ નિષ્કામ કર્મમાં ફેરવાઈ જાય છે. અને હું બિલીવ કરું છું કે આપણે જે પણ કંઈ કરીએ છીએ એ ઈશ્વરને સાથે રાખીને કરવું જોઈએ, જેથી કરીને સારું અને સમાજનું ઉત્કૃષ્ટ કામ આપણે કરી શકીએ. અને કદાચ ભગવાન જ મને એના માટે મોકલ્યો છે એવું મને લાગે છે. પરંતુ ડોક્ટર સોની, આપે જે વાત કરી કે નિષ્કામ ભાવથી કામ કરીશ, બહુ મહત્વની વાત છે. પરંતુ આપે જેમ કીધું કે આપ જે પદ માટે આપનું ચયન થયું, તો જે અન્ય સામેના ઉમેદવારો હતા એમની તો અપેક્ષા હતી, તમારી તો એ દિશામાં અપેક્ષા પણ નહોતી. તો આપે માનો છો કે જ્યારે આપના નામની જાહેરાત થઈ એના 24 કલાક પહેલા શું પરિસ્થિતિ હતી? કારણ કે ઘણા બધાને એવું જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે ડોક્ટર સોની પોતાનું કામ કરી રહ્યા છે અને પછી બીજે દિવસે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ તરીકે જાહેર થાય છે, તો પાછલા 24 કલાકમાં એવું તો શું થયું? પત્રકાર જગતમાં એવું કહે કે સત્ય ઉજાગર કરતું હોય છે, એટલે આપ સત્ય ઉજાગર કરવા માંગો છો, મને જાણીને આનંદ થયો. પણ હું હંમેશા સાચી જ વાત કરતો હોઉં છું.
સાચું કહું ને તો આ દિશામાં મારો કોઈ વિચાર જ નહોતો, કારણ કે હું તો હવે સંગઠનનું કામ કરવાવાળો માણસ, અને મને સંઘનું કામ બહુ ગમે પહેલેથી. સમાજનું કામ છે, ઉત્કર્ષનું કામ છે, અને દેશને ઉન્નતિ પર લઈ જવાનું કામ છે. એક દેશભક્તિ પણ છે મનમાં, એટલે એ કરવાનું બહુ ગમતું. પણ હવે જ્યારે મને આ કહેવામાં આવ્યું તો હું સ્વીકારવા તૈયાર નહોતો. પહેલાં તો મારો પરિવાર છે, મારી નોકરી છે, હું આટલું સારી રીતે કરી રહ્યો છું, આગળ વધી રહ્યો છું, તો મને એવું લાગ્યું એક ક્ષણે કે હવે આ થોડું મારા માટે અલગ થઈ જશે ફિલ્ડ. પણ કેવું હોય છે કે સંઘની અંદર એક શીખવાડવામાં આવે છે કે તમે સંઘનું જે કામ છે વ્યક્તિ નિર્માણનું છે શાખાના માધ્યમથી, અને વ્યક્તિ નિર્માણ કરીને ડૉક્ટર સાહેબે એ જ સમયે કહી દીધું હતું કે અમે સ્વયંસેવક નિર્માણ કરીશું, અને એ સ્વયંસેવકો અલગ અલગ ક્ષેત્રમાં જઈને જે અમે શીખવાડ્યું છે એનું નિરૂપણ કરશે. એટલે એવું અમને પહેલેથી કહેવામાં પણ આવે છે. અને એક બીજું સૂત્ર છે અમારામાં કે સૂચના કે બાદ સોચના નહીં. એટલે સોમવાર સુધી તો સાચું કહું ને તમને, એટલે 4 તારીખની વાત છે, 4 માર્ચ, ત્યાં સુધી આ સ્વીકારવા હું તૈયાર જ નહોતો. ગમે તેમ કરીને હું કહેતો હતો કે ભાઈ સોચ કે બતાતા હું, આવી બધી વાતો મારી હતી. પરંતુ એક સમય પછી અમારામાં સૂચના એક આવે છે કે જયપ્રકાશજી આપકો એ કામ કરના હૈ. પછી અમારામાં વિચારવાનું નથી હોતું. એટલે એ દિવસથી મન બનાવી લીધું કે ઠીક છે, ભગવાને નક્કી કર્યું હશે તો આ ક્ષેત્રમાં કંઈક કામ કરીશું આપણે. એટલે એ રીતે મારું ચયન થયું ત્યારે મને પણ થોડું આશ્ચર્ય બી હતું. 2 દિવસ મને પણ જરા એનો આઘાત મને પણ લાગ્યો હતો. એટલે ઉપલા લેવલથી વન લાઇનર વિપતિ કે એ કરના હે. હા, એવું કહી શકાય, એવું કહી શકાય. ઓકે, તો હવે આપની જ્યારે વરણી થઈ ગઈ અને લગભગ અત્યાર સુધીમાં આપ ઘણા બધા લોકોને મળી રહ્યા છો, એમની વાતો જાણી રહ્યા છો. વડોદરા શહેરમાં એનું કારણ છે કે રાજનીતિ એક અલગ વિષય છે, અને તમારું જે સંઘનું જે કામ હતું એ એક આખી બહુ અલગ વિષય છે. તો આપ મને એ જણાવો કે વડોદરાની ઘણી બધી અપેક્ષાઓ આપના સિરે છે હવે, તો તમને એવું લાગે છે કે આ એક બહુ ચેલેન્જિંગ જોબ છે, અને એ સમા પ્રવાહે તરીને વિજય મેળવવો એની મજા જ કંઈક ઓર છે. ડૉક્ટર સોની? જી જી જી, એવું લાગે છે આપને? લાગે છે. અને સંઘના સ્વયંસેવકો ચેલેન્જ લેવા માટે તૈયાર જ હોય છે હંમેશા. એવી રીતે હું સ્વયંસેવક તરીકેની ભૂમિકામાં મને જે આ સોંપવામાં આવ્યું છે ને, તો મને એવું લાગ્યું હતું કે ચેલેન્જ છે તો ઉઠાઈ લઈશું. અને અમારા તો ઇતિહાસમાં પણ અમારા ઘણા કાર્યકર્તાઓએ પોતાના જીવન સમર્પિત કરી દીધા છે. અને કંઈક જેમ રામ મંદિરનું નિર્માણ આપણે જોયું, અનેક પેઢીઓએ બલિદાન આપ્યા છે ત્યારે રામ મંદિરનું નિર્માણ થયું છે. એવી રીતે અનેક પેઢીઓએ સંઘના કામમાં સમર્પિત થયા પછી આજે અનેક સંસ્થાઓ આવડી મોટી થઈ છે, ઇન્ક્લુડિંગ ભારતીય જનતા પાર્ટી. જેમ એક વખતના શ્રદ્ધેય અમારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી હોય કે અટલ બિહારી વાજપેયીજી હોય, કે આખી એક શૃંખલા છે. તો એ બધા સમર્પિત કર્યું છે પોતાના જીવનને. એમને તો કોઈ સંગઠન મોટું થઈ નથી શકતું. તો હું પણ કંઈક નાનું તો નાનું, પણ વડોદરા શહેર માટે મને જે જવાબદારી સોંપી છે એમાં હું મારું પોતાનું એવું કહી શકીશ પૂરેપૂરું યોગદાન આપવાનો પ્રયત્ન કરીશ. સામાન્યતઃ જ્યારે વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ જેવી બહુ મહત્વની જગ્યા ઉપર આપની એન્ટ્રી થઈ પછી એક અલગ અલગ પ્રકારના કયાસ લગાવવામાં આવે કે ડૉક્ટર સોની કોણ? ડૉક્ટર સોની રુજુ હૃદય, ડૉક્ટર સોની બહુ બ્લન્ટ, ડૉક્ટર સોની ખૂબ એક્સ્ટ્રોવર્ટ, ડૉક્ટર સોની આવા, ડૉક્ટર સોની તેવા, અલગ અલગ પ્રકારના કયાસ લગાવવામાં આવે. તો રાજનીતિમાં જ્યારે કેટલીક જગ્યાઓ પર તમારે ખૂબ વિચારીને પગલાં ભરવાના થતા હોય છે, એનું કારણ છે કે ત્યાં પાર્ટીને પોલિટિકલી આખી જોવાની હોય છે. ડૉક્ટર સોની, આપને ક્યારેય એવું લાગે છે કે આ પ્રકારે જ્યારે લોકોના મગજમાં એક એવો કયાસ છે કે જો વાત RSSની આવશે તો એ ઓટમોસ્ટ એટ પાર છે, બરાબર, પણ જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટીની વાત આવે તો ત્યાં અસંખ્ય સવાલો છે. તો આપે માનો છો કે એકદમ ક્લીન ફિલ્ડમાંથી તમે એવી જગ્યા પર આવી રહ્યા છો કે ત્યાં તમારી પર ક્યારેક કાદવ પણ ઉછળશે, તમારી પર આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થશે, તો આ બધા માટે આપ મેન્ટલી તૈયાર છો ખરા? જી, કારણ કે કામ જ એવું છે. અને જ્યારે આપણને જવાબદારી મળે છે ત્યારે આનું ધ્યાન હોય છે કે આ ક્ષેત્ર કેવા પ્રકારનું છે. અને આવું નહીં, અનેક અનેક ક્ષેત્ર એવા મેં જોયેલા છે. અને જ્યારે મહાનગર કાર્યવાહ હતો ત્યારે મેં બધા ક્ષેત્રોની સાથે કામ કર્યું છે, અનુભવ પણ છે, બિન અનુભવી નથી એમાં. એટલે મને ખબર છે કે આ ક્ષેત્રમાં આ પ્રકારના પ્રયાસો રહેવાના પણ છે, કાદવ બી ઉછળશે, પરંતુ આપણે અમારામાં ઉચ્ચતમ આદર્શ મેં થોડાક નામ આપ્યા. અને અત્યારે વર્તમાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે, તો શું એમની સામે કાદવ નથી ઉછળ્યો?
શું એમની સામે પ્રશ્નો ઉભા નહીં થયા? છતાં પણ એ દેશ માટે સમર્પિત છે, કામ કરી રહ્યા છે. હું પણ એમના પગલે એવી જ રીતે દેશ માટે સમર્પિત છું અને કામ કરતો રહીશ. બાકી નાના મોટા પ્રશ્નો આવશે તો એ સમય પર એનું સમાધાન કરીશું. બિલકુલ. ઘણી બધી વાર હું છેલ્લા જ્યારથી આપની વરણી થઈ છે ત્યારથી હું અલગ અલગ જે વિઝ્યુઅલ્સ અમારી ટીમ લઈ રહી છે, જેમાં આપ બહુ બધા લોકોને મળી રહ્યા છો, અલગ અલગ કાર્યક્રમોમાં જઈ રહ્યા છો, તો ત્યાં જે કાર્યકરો છે એ લોકો આપને મળી રહ્યા છે, તમે એમને મળી રહ્યા છો. પરંતુ હિન્દીમાં એક સરસ લાઈન છે, નમન નમન में फेर है बहुत नमे नादान, दगलबाज दोहरा नमे चित्ता ચોર કમાન. આ બધી અલગ અલગ પ્રકારના જે લોકો આપના સુધી આવી રહ્યા છે, તો આ દિવ્ય દ્રષ્ટિ કેળવવાની શરૂઆત થઈ ગઈ છે ડૉક્ટર સોની? આમાં શું, રાજકીય ક્ષેત્ર છે જ્યાં મેં પદાર્પણ કર્યું છે. રાજકીય ક્ષેત્રમાં દરેક કાર્યકર્તાને એવું હોય કે મને કોઈ પદ મળે, અને સ્વાભાવિક છે, મનુષ્ય કોઈ કામ કરતો હોય તો એને પદ મળવું પણ જોઈએ. પણ હું એટલું અત્યારે કાર્યકર્તાઓને ચોક્કસ કહું છું, પ્રક્રિયા તો પ્રારંભ કરવી જ પડતી હોય છે અને પ્રક્રિયાનો પ્રારંભ થઈ પણ ચૂક્યો છે. પણ હું કાર્યકર્તાને એટલું કહું કે તમે તમારા કામથી ઓળખાવો. મારે નામથી ઓળખાવાની જરૂર નથી. તમારું કામ બોલશે. તમે કરો સારું કામ, ચોક્કસ તમને પાર્ટી પદ આપશે. અનેક પ્રકારની જવાબદારીઓ પાર્ટી આપવાની હોય છે, અનેક પદ છે, કોઈ એની સીમા નથી. પણ હવે તમે કેવું કામ કરો છો એના પર પાર્ટી નક્કી કરશે. મને અહીંયા લાવવા માટે પણ કોઈ વિચાર તો થયો હશે ને, કોઈ મંથન થયું હશે. મારી તો કોઈ અપેક્ષા જ નહોતી. હું તો કોઈ લાઈનમાં પણ નહોતો કે કોઈ દોડતો પણ નહોતો, ન મેં અરજી કરી છે. છતાંય પાર્ટીએ કોઈ વિચાર કર્યો હશે. તો જે કામ કરતો કાર્યકર્તા હોય છે ને, એનો કોઈને કોઈ રીતે વિચાર થતો જ હોય છે અને કર્મ આધારિત ફળ તમારું નક્કી થતું હોય છે. એટલે કાર્યકર્તાઓને પણ હું આ મંચથી એવું કહીશ કે આપ કર્મ કરીને આગળ વધો, જવાબદારી તમારા માટે તૈયાર જ છે. બિલકુલ. પરંતુ ડૉક્ટર સોની, જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું કે અત્યારે દેશની સામે, એમને દેશવાસીઓ સામે બે સૌથી મહત્વના જે સંકલ્પ છે એ વ્યક્ત કર્યા. એમાં એક દેશને ટોપ 3 ઇકોનોમીમાં લાવવી, 2047 સુધી વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવી. તો એમાં યુવાઓ અને મહિલાઓની જવાબદારી ખૂબ વિશેષ રહેવાની છે. આ લોકો દેશની દિશા અને દશા બદલવામાં ગેમ ચેન્જર રહેશે, એવું ખુદ પ્રધાનમંત્રીએ કીધું છે. હું આપને વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ તરીકે એવું જાણવા માંગુ છું કે આ વખતે હવે જ્યારે આપ વિસ્તરણ થશે, વ્યાપ થશે, એમાં મહિલાઓ અને યુવાઓને ભાગે કોઈ જવાબદારીઓ આવશે કે કેમ? જરૂર. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠનનું માળખું છે, સિદ્ધાંતોથી બનેલું, એમાં બધા જ પ્રકારની વ્યવસ્થા છે. આપ જાણીએ જ છે કે યુવા મોરચાનું પણ આખી એક માળખું છે, મહિલા મોરચાનું પણ એક માળખું છે. એના સિવાય પણ જ્યારે મુખ્ય બોડી બનતી હોય છે, શહેરનું પણ એક માળખું બને, વોર્ડની અંદર પણ વોર્ડના માળખા બને. દરેક જગ્યાએ યુવાનોનું અને મહિલાઓનું પ્રભુત્વ રહેવાનું જ છે અને આગામી દિવસમાં જોવા પણ મળશે આપણને. બિલકુલ. જો આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરા એક તો સ્માર્ટ સિટીમાં ઇન્ક્લુડેડ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે ડેવલપમેન્ટના નામ ઉપર વડોદરાને જે રીતે કોર્નર થઈ રહ્યું છે કે ભાઈ અમદાવાદનો વિકાસ જોઈ લો, સુરતનો વિકાસ જોઈ લો, એની સરખામણીમાં વડોદરા ડેવલપ નથી. ખુદ મુખ્યમંત્રીની પણ ટિપ્પણી હતી. તો આપે માનો છો કે જ્યારે ચૂંટાયેલી પાર્ટ અને સંગઠન જો આ એક અને એક કરીને બે થાય, એના કરતાં 1+1 11 થાય તો વધારે સારું છે? કારણ કે અલ્ટિમેટલી એ પણ એક જ સિક્કાની બે બાજુઓ છે, એવું લાગે છે આપને? જી, એમાં શું છે, કાર્યકર્તાની મનની જે ભાવના છે ને, મૂળભૂત ભારતીય જનતા પાર્ટીની વિચાર સાથે જોડાયેલી રહે તો 11 થઈ જ શકે છે. પણ ક્યારેક ક્યારેક શું થાય છે, કોઈ પદ મળે, માની લો ઇલેક્ટેડ બોડીમાં જવાનું થાય તો એવું લાગે છે કે હું કંઈક અલગ થઈ ગયો છું. પણ મારો એવો પ્રયત્ન રહેશે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ જ મહાન છે. પદ કોઈ પણ મળે તમને, આઈધર ઇલેક્ટેડ બોડીમાં મળે, સંગઠનમાં મળે, પણ એ પદ તમને પાર્ટીએ આપેલું પદ છે. અને જ્યારે તમને ઇલેક્ટેડ બોડીમાં મળે તો ખાસ તમારે ધ્યાન એવું રાખવું જોઈએ કે આપણને ત્યાં વિકાસના કામો માટે મોકલેલા છે. જેવી રીતે અમારી રાષ્ટ્રીય કક્ષાનું નેતૃત્વ જે દિશામાં ભારતને લઈ જવા માંગે છે, રાજ્ય કક્ષાનું નેતૃત્વ ગુજરાતને જે દિશામાં લઈ જઈ રહ્યા છે, વિકાસની એક હરણફાળ આપણે જોઈ શકીએ છીએ છેલ્લા 50 વર્ષના શાસનમાં અને આ 15-20 વર્ષના શાસનમાં બહુ મોટું પરિવર્તન વિકાસના કામોમાં જોવા મળે. એવા જ પ્રકારે વડોદરામાં પણ હું પોતે એવું ઈચ્છું છું કે માત્ર 5 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષનો કોઈ વિઝન ના હોવું જોઈએ.
જેમ મોદી સાહેબ 2047માં ભારત વિકસિત ભારત, એવી રીતે કમસે કમ 20-22 વર્ષનું એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર થાય. હું જનતાને પણ આ મંચથી વિનંતી કરીશ કે આપના મનમાં પણ વડોદરા માટે કોઈ એવું આપણને સૂચન હોય કે વડોદરા આવું અમે જોવા માંગીએ છીએ તો જરૂર મારા સુધી પહોંચાડજો. હું ઓલરેડી એના ઉપર કામ કરવાની મેં શરૂઆત કરી દીધી છે અને હું 20 વર્ષના વિઝન ડોક્યુમેન્ટ સાથે કામ કરવા માંગુ છું. કદાચ અમારા મોવડી મંડળ પણ એમાં સહમત થશે તો ઉપરના જે અમારા પાર્ટીના મોવડી મંડળ છે એમનો સહકાર લઈને વડોદરાને એક નવી ઊંચાઈ પર લઈ જવાની નેમ રાખું છું. તો ડૉક્ટર સોની, આપે જે બ્લુપ્રિન્ટની વાત કરી કે મારા મગજમાં 20 વર્ષનું એક બ્લુપ્રિન્ટ છે, તો શું એવું માની લેવાય કે હવે આ જ વર્ષે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન થવાનું છે તો જે ડેવલપમેન્ટલ કામો છે, બરાબર, એ એક નવી ઊંચાઈએ જશે એવું લાગે છે? જી જી, મેં જેમ વાત કરી કે એવું વિઝન ડોક્યુમેન્ટ બનાવીને આ વખતનું ઇલેક્શન મેં 5 વર્ષના કામોની તો ગણતરી અમે કરાવીશું જ, પણ અમે વડોદરાને ક્યાં લઈ જવા માંગીએ છીએ. જેમ મોદી સાહેબે તો કહ્યું હતું, એ શહેરોના નામ ફરી નથી દોહરાવતો, પણ અમે એક વિશ્વ કક્ષા પર વડોદરા લોકો બોલતા થઈ જાય કે નહીં, તમે જાઓ ને તો વડોદરા જોજો કેવા પ્રકારનું સિટી છે. અને આપણી તો સાંસ્કૃતિક નગરી છે, શિક્ષિત લોકોની નગરી છે, બહુ શાલીન લોકો છે. અને ભારતીય જનતા પાર્ટીનો તો એટલો બધો આશીર્વાદ છે વડોદરાનો. છેલ્લા 30 વર્ષમાં કોઈ અપવાદ એકાદ છોડીને ભારતીય જનતા પાર્ટી પર પ્રજાએ વિશ્વાસ જ મૂક્યો છે. એટલે અમને તો હજુ પણ વિશ્વાસ છે કે પ્રજા અમારી સાથે જ છે, પરંતુ હું પ્રજાને વિશ્વાસ આપવા માંગુ છું. જે રીતે મને જવાબદારી આપી છે એ જવાબદારી પૂરી કરવા માટે આપ લોકો પણ મને સક્ષમ બનાવજો. ઈશ્વર મને આશીર્વાદ આપે અને અમારું જે મોવડી મંડળ છે એ તો તૈયાર જ છે. એ તો કદાચ રાહ જોઈને બેઠું હશે કે જયપ્રકાશભાઈ શું લઈને આવશે. અને હું એવું વિચારું છું કે કોઈ બધાના સૂચનો મંતવ્યોના આધારે કોઈ ડોક્યુમેન્ટ તૈયાર થાય અને એ ડોક્યુમેન્ટ આધારે 20 વર્ષનો પ્લાન મને 2047 તો આપણે પણ 2047માં ક્યાં આવીશું વડોદરા એનો વિચાર કરીએ. વન્ડરફુલ. પરંતુ ડૉક્ટર સોની, કેટલાક પોલિટિકલ એનાલિસ્ટો અને જે પત્રકારો છે તો એમનું એવું માનવું હતું કે છેલ્લા 1-1.5 વર્ષમાં જે સ્થિતિ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીમાં છે તો એમાં જે જૂથબંધીને કારણે જે નામ ખરાબ થાય છે, જે પાર્ટી ખરેખર સારું કરી શકે છે, જેનો પોતાનો રિપોર્ટ કાર્ડ છે આટલા વર્ષોનો, એ બતાવવાને બદલે જ્યારે એ સેલ્ફ સેન્ટર્ડ એક હુંસાતુસીમાં વાત પરિણમે તો આપને એમ લાગે છે કે આ બળતા ઘરમાં આવીને તમારે અભિમન્યુના કોઠો વિંધવાની એક બહુ મોટી કપરી જવાબદારી તમારા માથા ઉપર આવી ગઈ છે. રાજનૈતિક પાર્ટીમાં કોઈ પણ જવાબદારી લો એ કપરી જ હોય છે, કારણ કે રાજનીતિ છે. રાજનીતિમાં સહેલું કંઈ નથી હોતું. અને આપણો ઇતિહાસ પણ છે, મહાભારત હોય, રામાયણ હોય, તમે ઇતિહાસ જોઈ લો, રાજા રજવાડાના ઇતિહાસ જોઈ લો. રાજનીતિ છે ને એ આવું રહેવાનું છે એમાં. પરંતુ હું એક એમાં સ્પષ્ટ છું કે મારા કાર્યકર્તાઓને હું સાથે રાખીને ચાલીશ. બીજું એક સ્વયં સ્પષ્ટ પણ છું કે હું પાછળ નથી જવાનો, મારે આગળનું જોવાનું છે. હું પાછળ જોવા જઈશ તો એ કોઠામાંથી બહાર જ નહીં નીકળી શકું. જે આપ વાત કરવા માંગો છો એ વાત તદ્દન સાચી છે, પરંતુ આગળનું વિઝન રાખીને કંઈ ડેવલપમેન્ટના કામોનો વિચાર કરશું અને સારું કંઈક કરવા દઈશું ને તો લોકોનો પણ સહયોગ મળશે, સાથે સાથે અમારા જે ઉપરી અધિકારીઓ છે, અમારા નેતા છે, એ લોકોનો પણ સહયોગ મળશે. બિલકુલ. અને આપ માનો છો કે જે આટલા ઘણા બધા સમયથી આપ પરિચય કેળવી રહ્યા છો તો એમાં વડોદરા શહેરમાં પણ એવા ઘણા બધા લોકો છે જે લોકો ખરેખર સારું એક ક્રિસ્ટલ ક્લિયર વિઝન સાથે આ શહેરને માટે વિચારે છે, પરંતુ સમહાવ એ લોકો અત્યારે બિલકુલ પાર્ટીમાં છે પણ સાઇડલાઇન છે. તો એ લોકોને ફરી એક્ટિવેટ કરવા માટેનું કોઈક આયોજન છે? જી, મેં ઓલરેડી શરૂ કરી દીધું છે. હું લગભગ બધા જ પૂર્વ પ્રમુખો મને મળી ચૂક્યો છું, જેમને પાર્ટી માટે લોહી રેડ્યું છે. અહીંયા એવા કાર્યકર્તાઓને મળવાનું શરૂ કર્યું છે. વિવિધ ક્ષેત્ર, વિવિધ સંગઠનોના લોકોને મળવાનું શરૂ કર્યું છે. ઘણા સંગઠનો, ઘણા સમાજો સુધી પહોંચી ગયો છું, હજુ પણ પહોંચવાનો છું. હું કોઈ પણ કાર્યકર્તાને નિરાશ નહીં થવા દઉં. મેં આજે પણ વાત કરી છે એક બેઠકમાં કે તમને કોઈ પ્રશ્ન હોય તો સમાધાન સાથે મારી પાસે આવજો. મેનેજમેન્ટમાં એવું કહેવાય છે પ્રશ્નો અનેક હોય, સોલ્યુશન કોણ લાવશે? હવે એક જ માણસે સોલ્યુશન લાવવા બેહાડી દો તો સોલ્યુશન ક્યારેય ના આવે. પ્રશ્નો અને એના સમાધાન, સોલ્યુશન એ લઈને તમે આવો, એમાં મારું પણ ઇનપુટ આપીશ. બેસ્ટ સોલ્યુશન જે હશે એની પર આપણે કામ કરીશું. અને મારા કાર્યકર્તાઓનો વિશ્વાસ આવવા લાગ્યો છે કે નહીં, બદલ થયો છે અને એ પ્રમાણે બદલાવ પણ દેખાશે. બિલકુલ. તો
ડોક્ટર સોની, હવે આપણે વાત કરીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણીની. ગત ટર્મમાં ડોક્ટર વિજય શાહ, આપની અગાઉના જે અધ્યક્ષ હતા, એમણે બેન્ચમાર્ક સેટ કરી દીધો કે 69 આઉટ ઓફ 76. હવે એમણે પણ કીધું હતું કે આપણે મિશન 76 લઈને ચાલી રહ્યા છે. તો આપ શું માનો છો કે હવે જ્યારે પાર્ટી એક એવી જગ્યા પર ઊભી છે જ્યાં નડિયાદથી તળિયા સુધી બધી જ જગ્યા પર આપ છો, તો આગામી દિવસોમાં હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ બેન્ચમાર્ક જે સેટ થયો છે એને ઓવરટેક કરવા માટેનું કોઈ ચોક્કસ ગણિત છે ખરું? જો કોઈ પણ પાર્ટી હોય ને એવું જ વિચારે કે અમે 76 જ લાવીએ. ભારતીય જનતા પાર્ટીનો પણ એ જ વિચાર છે કે અમે 76 જ લાવીએ. પણ કેવું છે કે દરેકમાં એક રણનીતિ હોય છે, એક વિચારો હોય છે અને એના માટેની મહેનત હોય છે. એ મેં પહેલા જ દિવસથી શરૂ કરી દીધી છે. 76માંથી 76 આવો વિશ્વાસ પણ છે અમને. હમણાં જ આપણે થોડાક સમય પહેલા જોઈએ તો ગુજરાતની અંદર 65 નગરપાલિકાઓમાંથી 62 નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. એટલે મને લાગે છે કે વડોદરા મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય જ વિજય થવાનો છે. બિલકુલ. ડોક્ટર સોની, હવે ગણતરીના સમયમાં જ્યારે 6મી તારીખે આપની ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ ઉજવવાનો છે, ત્યારે આપ એમ માનો છો કે હવે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર છે એ બિલકુલ ચુસ્ત દુરસ્ત થઈને એડી ચોટીનું જોર લગાવી દેશે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ઝુકાવવા માટે? મેં 6 તારીખે પદ ગ્રહણ કર્યું તે દિવસથી હું માનું છું કે મારા માટે તો ચૂંટણી શરૂ થઈ ગઈ છે. એ મેસેજ હું હવે કાર્યકર્તાને આપતો થઈ ગયો છું. મારો કાર્યકર્તા પણ એ રીતે દોડી રહ્યો છે અને મને ધરાતલ પર દેખાઈ રહ્યું છે. હું જ્યાં જઉં છું ત્યાં 150-200 કાર્યકર્તાથી ઓછા હોતા જ નથી. એ જ પરિણામમાં હવે આગળ આપણને દેખાડશે. કારણ કે અમારો જે કાર્ય છે ને એ કાર્યમાં અમે કાર્યકર્તાને પ્રાણ કહીએ છીએ, હાર્ટ કહીએ છીએ. એટલે જો એ કાર્યકર્તા મારો જીવંત થઈ જશે ને, આપોઆપ આ લક્ષ્યમાં હાંસિલ કરી શકીશું. બિલકુલ. તો આપે માનો છો કે જે સંઘ તરફથી જે શિક્ષા મળી છે એ ખૂબ ઇફેક્ટિવલી આ જગ્યા પર ઇમ્પ્લાન્ટ થઈ શકશે? સંઘની શિક્ષા છે, બેઝિક શિક્ષા છે કે સૌને સાથે રાખીને ચાલીએ. મોદી સાહેબ તો કહે જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. હું પણ એ જ લાઈન પર આગળ વધીશ. બિલકુલ. તો આગામી દિવસોમાં જ્યારે હવે કોંગ્રેસ સમેટાઈ ગઈ છે અલ્ટિમેટલી, પરંતુ સામે એક ચેલેન્જ એવી પણ ઊભી છે કે જે ઓગસ્ટમાં જે રીતે પૂર આવ્યું અને એને કારણે જે શહેરને વ્યાપક નુકસાન થયું, તો એને કારણે અન્ય જે પાર્ટીઓ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, એ લોકો પણ આંકડેમાં જોઈ ગયા છે કે કંઈક નવા જૂની થશે. તો આપને એવું લાગે છે કે એ એમના સપના, મુંગેરીલાલના હસીન સપના પુરવાર થવાના છે? એવું જ કંઈ થવાનું છે. એનું કારણ એવું છે કે અત્યારે હું જે પ્રવાસ કરી રહ્યો છું અને મને જે પ્રતિભાવ મળી રહ્યા સમાજમાંથી, એમનો આક્રોશ જરૂર છે, આક્રોશ જરૂરી પણ છે. કારણ કે જે પ્રકારની દુર્દશા એ સમયમાં થઈ હતી ને, હું પણ વડોદરામાં જ હતો, મેં પણ જોયું છે અને ખરેખર અત્યંત દુઃખદ છે. હવે એની પાછળ હું નથી જવા માંગતો, પણ અત્યારે આપણે ધ્યાનમાં જ હશે કે વિશ્વામિત્રના તમામ પ્રોજેક્ટ પર રાજ્ય સરકાર મંજૂરી આપી ચૂક્યું છે અને એ પ્રોજેક્ટ પર મેં કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે. હું એટલું વિશ્વાસ અપાઈશ કે આ તો કુદરત છે, કેટલો વરસાદ પડશે એનું આકલન હું ન કરી શકું, પરંતુ વરસાદના પૂરથી આપણે બચી શકીએ એ પ્રકારનો પ્રયાસ અમે શરૂ કરી દીધો છે અને એ પ્રકારનો પ્રયાસ સફળતાપૂર્વક પાર પડે એના માટે અમે પૂરતો પ્રયાસ કરીશું. બિલકુલ. તો સામાન્યતઃ જ્યારે પોલિટિકલ પાર્ટીની ખેરારકી આપ જુઓ તો કદાચ તમે સાંસદનું ઇલેક્શન લડતા હો કે વિધાનસભાનું લડતા હોય કે કોર્પોરેશનનું, પરંતુ અલ્ટિમેટલી જે મત છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને જે રૂટીન જે સુવિધાઓ છે એટલે કોર્પોરેશન લેવલની એની જ ઉપર લેવાતી હોય છે, એની ઉપર મત મળતા હોય છે. આપના આવ્યા પછી જે સ્થાયી છે કોર્પોરેશનની, મ્યુનિસિપલ કમિશનર છે, એમની સાથેનું સંકલન આપ સતત કરી રહ્યા છો, તો આપે માનો છો કે આગામી દિવસોમાં જ્યારે હવે આપના કાર્યકાળમાં વિધાનસભાનું પણ ઇલેક્શન આવશે, તો આપે માનો છો કે આ જે અત્યારની જે મહેનત છે એ આગામી દિવસોમાં એ પૂરું પ્રૂવ થઈ જશે, એવું લાગે છે આપને? જરૂર. અત્યારે હું એક જ સૂત્ર કહું છું બધી જગ્યા ઉપર કે આપણને જ્યારે પ્રજાએ આટલો વિશ્વાસ આપણામાં મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી આપણે શાસન કરી રહ્યા છે મહાનગરપાલિકામાં, તો હું એ જ કહું છું કે આપણને જે પ્રજાએ બેસાડ્યા છે ને એ માત્ર વિકાસના કામો માટે બેસાડ્યા છે. એટલે પ્રજાકીય કામો થવા જ જોઈએ, નિયતથી થવા જોઈએ, નિયમોથી થવા જોઈએ, એવું અનેક જગ્યાએ બોલી ચૂક્યો છું. એ કમિશનર શ્રી હોય, અમારી સ્ટેન્ડિંગ કમિટી હોય, ચેરમેન શ્રી હોય, મેયર શ્રી,
હું બધા જ કાર્યકર્તાઓને જે કોર્પોરેશનમાં અત્યારે કંઈ ને કંઈ જવાબદારી લઈને કામ કરી રહ્યા છે એ અનેક મોરચે હું કહી ચૂક્યો છું અને હું બિલકુલ એની પાછળ છું. મોનિટરિંગ બી કરું છું અને વિકાસના કામો કે અટકે નહીં, એને પ્રભાવિત રીતે થાય, ક્વોલિટી સાથે થાય એના પ્રયાસો કરીશું. તો એનો મતલબ એવો, આપ એવું કહેવા માંગો છો કે પહેલા જે પોલિસી પેરાલિસિસ, જે સ્ટેગ્નન્ટ વાતો હતી, એવું નહીં થાય, પરંતુ હવે ગાડી 100% પાટા ઉપર આવી જશે? હું એવું કહું છું કાર્યકર્તાઓને કે મારી સાથે ચાલવાનું છે, તમારે ચાલવાનું નથી, દોડવાનું છે અને એ પણ સ્પીડથી દોડવાનું છે. એટલે તૈયારી રાખજો, કારણ કે મને જે પ્રકારનો અંદેશો મળ્યો છે આપણે ઘણી ગતિથી આગળ કામ કરવું પડશે. જે કામો થયા છે મેં પહેલાં પણ કહ્યું એમ આગળ પાછળ નથી જવા માંગતો, આગળનું આપણે જોઈને આગળ વધીએ અને મારામાં ભગવાન શક્તિ આપે કે હું વધારે ગતિથી કામ કરી શકું. અને મારા કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે તમે પણ એ ગતિથી જોડાજો. જેટલા વધુ લોકો જોડાશો એટલું સક્ષમતાથી વડોદરા શહેરને આપણે નવી ઊંચાઈ પર પહોંચાડી શકીશું. પરંતુ અત્યારે તો ડોક્ટર સાહેબ આપ ખૂબ કમ્ફર્ટ પરિસ્થિતિમાં છો, ભારતીય જનતા પાર્ટી ખૂબ કમ્ફર્ટ પરિસ્થિતિમાં છે, પરંતુ આપ એક અલગ લાઈન લગાવીને એને હજુ વધારે મજબૂત કરવા માંગો છો. તો આપે માનો છો કે આગામી દિવસોમાં જ્યારે કે ખુદ સાંસદ પણ બહુ જ યુવા છે, લગભગ આપના કરતા પણ નાના છે, તો આપે માનો છો કે આ એક યંગ બ્લડ જો સાથે જોડાશે કાર્યકરોની સાથે, તેની એક અલગ ઇમ્પ્રેશન ઊભી થશે? અમે એક ટીમ બનાવવા પ્રયત્ન કરી દીધો છે, ટીમ છે જ અમારી. ઘણા લોકો મને પૂછે છે કે તમારા અંદર બહુ વિવાદ વિખવાદ બધું છે. મેં કોઈ વિખવાદ નથી, કારણ કે જ્યારે પણ કોઈ બે મન હોય ને તો બેની મનની વચ્ચે કંઈક ને કંઈક ભેદ રહેવાનો. આપણે પરિવારમાં બે પતિ પત્ની હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક મતભેદ રહેતો હોય છે, પણ જ્યારે પાર્ટીનો વિચાર આવે, જ્યારે પ્રજાના કામોનો વિચાર આવે ત્યારે અમે સૌ એક જ છીએ. અને હું એવું વિશ્વાસથી કહું છું કે અમારી પાર્ટીમાં બહુ સારા કાર્યકર્તાઓ છે, મજબૂત કાર્યકર્તાઓ છે. એ સાંસદશ્રી હોય, ધારાસભ્યશ્રી હોય, કાઉન્સિલરશ્રી હોય કે કોઈ પણ પદ લઈને કામ કરતા અમારા કાર્યકર્તા બધા ખૂબ મજબૂત સ્થિતિમાં છે અને બહુ મજબૂત કાર્યકર્તાઓ સાથે કામ કરવાની એમને એક સાથે થોડું એટલું છે કે ગતિ જે વડોદરાની જે સ્થિતિમાં આપણે પહોંચાડવું છે એના માટે ગતિની જરૂર છે. મારા કાર્યકર્તાઓ આટલી જ વિનંતી કરું છું કે તમે ગતિથી કામ કરો. બિલકુલ. તો આપે માનો છો કે જે હવે આગામી દિવસોમાં લોકો એક પૂરપાટ વેગે વિકાસની જે ગાડી છે એને જોઈ શકશે? સમય બતાવશે એને, કારણ કે અત્યારે હું કહું અને એવું થાય છે કે નથી થતું એ તો સમય જ બતાવી શકશે. પણ એટલો ચોક્કસ વિશ્વાસ આપું છું કે આપણે આ ગતિ છે જેટલી અત્યારે જે તમે જોઈ રહ્યા છો એના કરતાં વધારે સ્પીડથી ગાડી ચાલતી દેખાશે. ઓકે. તો આની અંદર પાર્ટીની અંદર કેટલીક જગ્યા ઉપર એક હિડન જે થ્રેટ, હું જે હિડન થ્રેટની વાત કરું છું, તેમાં એવું પણ હોતું હોય છે કે સામાન્યતઃ કેટલાક લોકો પાર્ટીમાં આપની સાથે જ હોય છે, પરંતુ હકીકતમાં એ લોકો સામે છે. તો આ બધી પરિસ્થિતિઓને કારણે જૂથવાદ જેવી પરિસ્થિતિને એને મતભેદનું એક રૂપાળું નામ આપે છે, બરાબર? તો આપે માનો છો કે આ પ્રકારના જે નેરેટિવ છે એને કારણે પાર્ટીની તો છબી ખરડાય જ છે, પરંતુ પાર્ટીનું જે વિઝન છે એ પણ બ્લર થઈ જાય છે. આપને એવું લાગે છે? તો આ બધી પરિસ્થિતિઓ તમારી સામે ઉભેલી છે મોઢું ફાડીને. એમાં કેવું છે, કોઈ પણ રાજકીય પાર્ટી હોય, એ અમારી ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી, દરેક જગ્યાએ આ સમસ્યા કોમન છે અને રહેવાની પણ. જેમ મેં કહ્યું કે આપણી રાજનીતિનો ઇતિહાસ જોશો ને ત્યાં પણ આવી સમસ્યાઓ તમને જોવા મળશે. પણ એમાંથી જેટલું સમૂહમાં એક સાથે એક દિશામાં ચાલવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ એના પરિણામો મળશે. બિલકુલ. હવે આપણે જયારે શોના અંત તરફ છીએ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી બધી વાર પબ્લિક ડોમેનમાં એવું કહી ચુક્યા છે કે જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને સતત જનસંપર્ક કેળવવો જોઈએ, સતત પ્રજાની વચ્ચે રહેવું જોઈએ. પરંતુ એવું જોવાયું છે કે ઘણી બધી વાર એકવાર રિઝલ્ટ આવી ગયા પછી પબ્લિક સાથેનો કનેક્ટિવિટી લોસ થઈ જતી હોય છે અને એ જવાબદારી સંગઠન જ કરતું હોય છે. તો આપણે માનો છો કે હવે એ દિશામાં પણ પ્રયત્ન થવા જોઈએ જેથી કરીને જનસંપર્ક સંગઠન જ નહીં પરંતુ ચૂંટાયેલા લોકો પણ કરી. સહમત છું અને સાથે સાથે મારા કાર્યકર્તાઓને એક સંદેશ પણ આપું છું. આજે જ મેં એક ફોરમમાં સંદેશ આપ્યો છે કે ચૂંટાયેલા જે છે ને જે પણ પદાધિકારી હોય, કાઉન્સિલરશ્રી છે, ધારાસભ્યશ્રી છે, આફ્ટર ઓલ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. ઉલટાનો એ તો જનપ્રતિનિધિ છે, એટલે જનતાની નજર પહેલી એની પર જવાની, સંગઠન પર પછી જાય. કારણ કે પેલો તો પડદા પાછળ વધારે કામ કરતો હોય, તમે તો પડદા આગળ છો, તમારે તો વધારે ભાગ ભજવવાનો છે.
એટલે તમારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના જે આપણા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પર રહીને ખરા ઉતરીને પ્રજાની વચ્ચે રહીને એના જેમ પ્રધાનમંત્રી તો કહે છે કે હું પ્રધાન સેવક છું, તો તમે પણ સેવક જ છો. પ્રજાની વચ્ચે જઈને એના પ્રશ્નો, એની સમસ્યાઓ સાંભળો અને એમાંથી જે પણ બેસ્ટ સોલ્યુશન આવે એ પ્રકારના કાર્યો કરીએ અને બધા કાર્યકર્તાઓ સાથે મળીને આ કંઈ વિચાર કરશું તો ચોક્કસ આમાંથી બહાર નીકળી શકાશે. બિલકુલ. આ મારો અંતિમ સવાલ છે. વડોદરા શહેર ભાજપની બોડી ક્યાં સુધીમાં તૈયાર થશે? અમને કેટલાક ટાર્ગેટ્સ આપવામાં આવેલા હોય છે, પણ પ્રયાસ રહેશે કે એપ્રિલ મહિના સુધીમાં લગભગ બધા પ્રકારના માળખા બની જાય. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની. સૌથી મહત્વની વાત એ છે કે અર્પણ અને સમર્પણની પશ્ચાત ભૂમિકામાંથી આવનાર ડોક્ટર જયપ્રકાશ સોની સામે જે પણ કોઈ પડકારો છે અને એ પડકારોને સિદ્ધ કરવાની તાકાત અને સિદ્ધ કરવાના સ્વભાવ સાથે જ તેઓ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષની જવાબદારી સ્વીકારી છે એવું કીધું છે. અને એટલું જ નહીં, પરંતુ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે એમના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ દેવ દુર્લભ જ છે અને દેવતુલ્ય જ છે. ત્યારે સંગઠનના જોરે આગામી દિવસોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનો કક્કો અને આપનો એકડો પણ ભૂસાઈ જશે, એમાં કોઈ વિમત નહીં હોય. ત્યારે આગામી દિવસોમાં વડોદરાની વિકાસ યાત્રા પૂરપાટ વેગે જોવા મળશે એવો પણ કોલ તેમણે આ પોડકાસ્ટના માધ્યમથી આપ્યો છે. ત્યારે આગામી દિવસોમાં સર્વે શહેરીજનોની પણ શુભેચ્છાઓ. ડોક્ટર સોની તમારી સાથે રહેવાની છે. અમારા કાર્યક્રમમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોના અપડેટ્સ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ધન્યવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.